નમસ્તે મિત્રો, હું છું વૈદ્ય કિરણ પ્રજાપતિ ફ્રોમ જયવીર આયુર્વેદા હોસ્પિટલ. આજે હવે આપણે વાત કરીશું પોસ્ટનેટલ કેર વિશે, એટલે કે પ્રસવ પછીની સાર સંભાળ. પ્રસવ પછીનો જે 1.5 મહિનાનો સમય એટલે કે 6 વીક સુધી જો માતાના યોગ્ય આહાર અને વિહાર જાળવવામાં આવે તો તેનું જે સ્વાસ્થ્ય છે તે સારી રીતે આપણે સાચવી શકીએ છીએ. તો તેમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી? તો ફર્સ્ટ છે તે પ્રોપર સ્લીપ એટલે કે પૂરતી ઊંઘ. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે બાળકના જન્મ બાદ દરેક માતાની જે ઊંઘ હોય છે એ અનિયમિત થઈ જ જાય છે. વારંવાર બ્રેસ્ટ ફીડિંગ અને બાળક માટેની રિસ્પોન્સિબિલિટીના કારણે માતાની ઊંઘ હોય છે એ ડિસ્ટર્બ હોય છે કાં તો પૂરતા પ્રમાણમાં નથી હોતી. આથી માતાના સ્વભાવમાં ચીડિયાપણું જોવા મળે છે, સ્ટ્રેસ જોવા મળે છે. આ ઉપરાંત જે બાળકના જન્મ બાદ બોડીમાં જે રિકવરી થવી જોઈએ તે જે ફેઝ હોય છે તે સ્લો થઈ જાય છે. આથી દરેક માતાએ નિયમિત 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે, જેથી તેનો સ્ટ્રેસ ઓછો થાય, બાળક ખુશ રહી શકે અને માતા પણ ખુશ રહી શકે અને તેનો જે રિકવરી છે એ ઝડપથી થઈ શકે. સેકન્ડ જે મેટર છે તે છે પ્રોપર ડાયટ એટલે કે યોગ્ય આહાર. હવે પ્રસૂતિ પછી જે માતાના ખોરાકમાં જે પૂરતા પ્રમાણમાં પોષક તત્વો હોવા જરૂરી છે, જેમ કે મિનરલ્સ, વિટામિન્સ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ. તો યોગ્ય પોષક તત્વવાળો ખોરાક લેવો જરૂરી છે, જેમ કે તમે દાળ છે, દલિયા છે, વેજીટેબલ સૂપ છે, ફ્રૂટ્સ છે, આવી અન્ય જેમ કે મેથી પાક છે, ગુંદર પાક છે, ઘણી બધી વસ્તુઓ લઈ શકાય છે. આ ઉપરાંત તેમાં જંક ફૂડ છે, પેક ફૂડ છે કે ફર્મેન્ટેડ ફૂડનો એવોઇડ કરવો જોઈએ. હવે આયુર્વેદમાં એ માટેનો સ્પેશિયલ આહાર અને વિહાર દર્શાવવામાં આવેલો છે, જેને સૂતિકા પરિચર્યા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે પ્રસૂતિ બાદ 1.5 મહિના સુધી માતાએ સુવાદાણાનું ઉકાળેલું પાણી લેવું જોઈએ, જેના કારણે જે સ્તન્યપાન છે યોગ્ય પ્રમાણમાં અને શુદ્ધ આવે છે. આ ઉપરાંત તેને રોજ સૂંઠ, ગોળ, ઘીની સુખડી લઈ શકાય છે, મેથી પાક છે, ગુંદર પાક છે, કોપરું છે, ખસખસ છે, પ્રોપર સ્તન્યપાન માટે શતાવરી લઈ શકાય છે. આ બધા જે આહાર છે એ શું ફાયદો કરે છે તો એના વિશે આપણે જાણીએ. જેમ કે મેથી પાક લઈએ આપણે તો તેમાં મેથીની સાથે અન્ય બધા જે સૂંઠ છે, ગોળ છે, ઘી છે, પોષક તત્વવાળા આપણે જે ખોરાક લઈએ છીએ તો તેના કારણે શરીરમાં થતો દુખાવો ઓછો થાય છે. મેથી છે એ ગરમ હોવાથી વાયુનું શમન કરે છે, આથી શરીરમાં અને કમરમાં થતો દુખાવો ઓછો થાય છે અને સ્તન્ય હોય છે એ શુદ્ધ પ્રમાણમાં શુદ્ધ આવે છે. જેમ ગુંદર પાક છે એ પ્રસૂતિ પછી શરીરમાં નબળાઈ આવે છે તો તે હાડકાંઓને મજબૂત કરે છે અને શરીરમાં જે કેલ્શિયમનું પ્રમાણ વધારે છે. તે જ રીતે કોપરું છે, ખસખસ છે તો તે સ્તન્યનું પ્રમાણ વધારે છે. કોપરામાં તેલનું પ્રમાણ વધારે રહેલું હોવાથી જે શરીરમાં શુષ્કતા આવી હોય છે તો તે શરીરમાં સ્નિગ્ધતા પૂરી પાડે છે. આ જ રીતે ગાયનું ઘી અને માખણ માતાએ અવશ્ય આહારમાં લેવું જોઈએ. તે જ રીતે જો આપણે વિહારની વાત કરીએ તો સુવાવડ બાદ માતાએ 1.5 મહિના સુધી તલનું તેલ છે કે પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ આયુર્વેદિક તેલથી માલિશ કરવી જોઈએ અને પછી જે નવશેકા પાણીથી સ્નાન કરવું જોઈએ, જેના કારણે શરીરમાં આવેલી નબળાઈ અને જે સ્નાયુઓ નબળા પડી ગયા હોય છે તો તે મજબૂત બને છે. એવું કહેવાય છે કે જો આપણે 1.5 મહિના સુધી તેલની માલિશ કરેલી હોય તો પછી જે આજીવન શરીરમાં થતો દુખાવો હોય છે, કમરનો દુખાવો હોય છે, તેની ફરિયાદ ઘણી ઓછી થઈ જાય છે. હવે અત્યારે CS એટલે કે સિઝેરિયન વધારે માત્રામાં જોવા મળે છે, તો તે સિઝેરિયન કરાવેલી માતાઓએ ડૉક્ટરની સલાહ અનુસાર ઓપરેશનના ટાંકા ખોલાવ્યા પછી જ તમારે માલિશ કરી શકાય છે. આ જ રીતે જો CS કરાવેલું હોય તો તેમાં 3 મહિના પછી તમે ફિઝિયોથેરાપી કે એવું લઈ શકો છો. તે ડૉક્ટરની સલાહ અનુસાર જ લેવું જોઈએ. આ ઉપરાંત અત્યારે એક મેઇન પ્રશ્ન જોવા મળે છે કે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન. હવે જે હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે, બાળક માટેની રિસ્પોન્સિબિલિટી હોય છે, માતાનું ડાયટ અને સ્લીપ છે જે ડિસ્ટર્બ થયા હોય છે, આના કારણે માતા સતત સ્ટ્રેસમાં રહ્યા કરે છે, જે પરિણામે ડિપ્રેશનમાં જાય છે. તો આ માટે માતાએ જે દર્શાવ્યા છે એ પ્રમાણે યોગ્ય આહાર અને વિહાર અને પોતાના અંગત માણસોની સાથે બાળકની રિસ્પોન્સિબિલિટી શેર કરવાથી તે આમાંથી ઝડપથી બહાર નીકળી શકે છે. થેન્ક યુ.